જમવામાં શું શું છે જુઓ તમે. આજે તો જો લાડવા છે, સેવ છે, બાજરાના રોટલા છે, ઘઉંની રોટલી છે, સેવ ટમેટાનું શાક, મગનું શાક, મરચાં, ડુંગળી. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારી સુંદર મજાની વાડીએથી. તો દોસ્તો આજે અમારે ઘઉંનું હલલ લેવાનું છે અને સણ્યા પણ પાકી ગયા છે. તો સણ્યા પણ ખેંચવાનું કામ ચાલુ છે અને થોડી વારમાં ઘઉંનો હલર આવે એટલે ઘઉંનું હલર લેવાનું છે. અને અમારે ગોલુંની આરું મલ્લું ને બધા જો હિસકા ખાય છે. જો મોજે મોજ છે વાડીએ. ઘઉંના પૂળામાંથી ગાવર ઉડી ગયો છે તો પૂળા બધા ભેગા કરી લેવાના છે અને પછી થોડી વારમાં હલર આવે છે. અને ઘઉં આપણે થોડાક જ છે, લગભગ 1 વીઘા જેટલા ઘઉં છે. ઘઉં ઝાઝા છે નહીં તો થોડી વારમાં લેવાઈ જાય છે. અને અમારે ગોલું મલ્લું અને જયવર્ધન ને જો બધા પૂળા ભેગા કરવા મળ્યા છે. તો અમારે જયવર્ધન તો બહુ બળકો છે. તો ગોલું હજી નાનો પડે છે કા. જો અમારે તેણે કેવું કામ કરવા માંડ્યા છે. ગોલું, જયવર્ધન ને મલ્લુ. જો કેમ થાય. જો ગોલું પૂળો લાવે છે. મલ્લુ ઠાકી ગઈ છે ઘઉં વેવી આવીને તો જો સાંયે બેસી ગઈ છે. અને ગોલું નહીં ઠાકી જાય. જો હાલો વેવવાના નથી ઘઉં, પૂળા નથી વેવવાના. હે થાકી જા તો અવડો ટકરો થયો છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હલર હજી નથી આવ્યું તો પહેલાં જમી લઈએ. અહીંયા આપણે જમવા બેસવાનું છે અને અહીંયા થોડીક મરચી છે તો આપણે મરચાં લઈ લઈએ થોડાક ખાવા માટે. તો તાજા અને ઓર્ગેનિક મરચાં છે. જો એટલે ડાળી ભાંગી ગયો પણ મરચાં જો એકદમ ફ્રેશ. એકદમ તાજા મરચાં તોડી લીધા છે. ચાલો જમવા. તો બધા જમવા બેસી ગયા છે અને જમવામાં શું શું છે જુઓ તમે. તો આજે તો જો લાડવા છે, સેવ છે, બાજરાના રોટલા છે, ઘઉંની રોટલી છે, સેવ ટમેટાનું શાક, મગનું શાક, મરચાં, ડુંગળી, આ બધું જમવાનું છે. અને અમારે ગોલું જમવા નથી બેઠો. જો ટ્રેક્ટરે રમે છે અને જમવું નથી. એટલે તારે જમવાનું નથી નહીં કેમ તો એ ના પાડે છે. તો અમે બધા જમવા બેસી જાય અહીંયા. જમી લીધું છે અને જીમાં ભેગું હલર આવી ગયું છે તો જમીન સીધું આપણે ઘઉંનું હલર લેવાનું છે. જો હલર આવી ગયું છે.
હલર લેવાઈ ગયું છે અને ઘઉં કેટલા થયા તમને બતાવું. એટલા ઘઉં થયા છે તો લગભગ 15 મણ ઘઉં હશે. અને ઘઉં બતાવું કેવા ઘઉં છે. તો આવા ઘઉં છે, એકદમ સરસ ઘઉં છે. ઘઉંનું કુવર પણ ઘેરે લઈ જવાનું છે તો આપણે લારીમાં ભરવાનું છે. તો લારીમાં ભરવા મળ્યા છે ને મલું જો એ બગડે તો એને કાંઈ ફેર ન પડે. જોયું ગોલ મજા આવી જાય એને રમ જ થાય. પછી કડ છે નાવું પડશે. લાઈટ વહી ગઈ છે. ઘઉં લેવાઈ જશે અને હવે શેણ્યા વાટવાના છે. શેણ્યા જલ્દી વાટવા પડશે કારણ કે આજે વાતાવરણ પણ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદની આગાહી પણ છે. તો 20 થી 25 તારીખમાં માવઠાની આગાહી આપી દીધી છે અને આપણે શેણ્યા જો બધા ઊભા છે. જે 20 તારીખ પહેલાં તમથાય નહીં લેવાય કારણ કે આ સુકાશે નહીં ત્યાં સુધી હલર પણ નહીં લેવાય. એટલે આને જે 8-10 દિવસ આમનાને વયા જાય છે. ધીરે ધીરે વાઢવાનું ચાલુ કરશું. જે થોડાક લીલા છે એને 2-5 દિનની વાર રાખશે. એટલે આપણે આમાં 10 દિવસ તો હજી વયા જશે અને વરસાદની આગાહી પણ આપી દીધી છે. એટલે કદાચ માવઠું થાય તો આ બધું પલળવાની શક્યતા છે. તો આવા શેણા થઈ જશે અને થોડાક વાઢી પણ લીધા છે અને હવે કાલે આ બધા વાઢવાના છે. ઓલી લીલા છે એ પાછા ઊભા રહે છે થોડા દિવસ. અને ઘઉં ટ્રેક્ટરમાં ભરી લીધા છે અને હવે ઘેરે જઈએ. સવારના તડીકામાં રમી રમીને અને ઘઉંની ભૂકીમાં રમી રમીને બધાને ભૂકી કરડે છે. તો હવે જો નાવા મીણ્યા છે. આમ જો તો કે હવે નાહી નાખવી કારણ કે શરીરમાં બધી ઘવાડ આવે છે. તો જો બધા નાવા મીણ્યા છે. મોટર ચાલુ કરી દીધી છે.